ડીસા કોલેજમાં એન્ટી ડ્રગ્સ અને એન્ટી ટોબેકો જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ડીસાની ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ 14 જુલાઈ 2026ના રોજ હેલ્થ એન્ડ હાઇજીન સેલ તથા રોટરી ક્લબ ડીસાના સંયુક્ત ઉપક્રમે એન્ટી ડ્રગ્સ અને એન્ટી ટોબેકો જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થીઓને નશાકારક દ્રવ્યો અને તંબાકુના વ્યસનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે જાગૃત કરવા તેમજ તેમને વ્યસનમુક્ત, તંદુરસ્ત અને ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રેરિત કરવાના હેતુથી કરવામાં આવ્યું હતું. હેલ્થ એન્ડ હાઇજીન સેલના કન્વીનર ડોક્ટર સુનિતા એલ ઠક્કરના સંકલનમાં યોજાયેલા કાર્યક્રમમાં રોટરેશિયન ડોક્ટર ધવલભાઈ પ્રજાપતિએ વિવિધ પ્રકારની ડ્રગ્સ, તેના દુષ્પ્રભાવો અને તેના કારણે થતી શારીરિક તેમજ માનસિક અસરો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ડોક્ટર ચિંતનભાઈ આચાર્યે તંબાકુના સેવનથી થતા ગંભીર આરોગ્યલક્ષી જોખમો વિશે માર્ગદર્શન આપ્યું. અંતે ડોક્ટર રાજનભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને જીવનમાં ક્યારેય ડ્રગ્સ અને તંબાકુનું સેવન ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. કાર્યક્રમમાં રોટરી ક્લબના ડીસાના પ્રમુખ શશીનભાઈ મેવાડા, સેક્રેટરી પરીનભાઈ પંડ્યા, ડોક્ટર ડીકેશભાઈ ગોહિલ, હેલ્થ એન્ડ હાઇજીન સમિતિના સભ્યો તેમજ કોલેજના અધ્યાપકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યુવાધનને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરણા અને જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.